જાગીએ ને એટલે સૌથી પહેલા ભગવાનનો આભાર માનવો. ભગવાન, તે મને આ દિવસ જોવા માટે આપ્યો, તારો હું શુક્રમંદ છું. નહીં તો કોણ જાણે આપણે ઊંઘતા જ પહોંચી ગયા હોત. અમારા વર્ષો જૂના શાસ્ત્રીજી ઉદયનભાઈ અમારા સાથે હમણાં જ વ્રજમાં આવ્યા. એકદમ ફિટ હતા, 2-4 વાર બાયપાસ કરાવેલું, ઠીક છે. અને મારું સાતમ આઠમ નોમનો કાર્યક્રમ વ્રજમાં હોય 3 દિવસ. સાતમે મારા સાથે યજ્ઞ કર્યું, રાત્રે ઊંઘી ગયા, સવારે 4 વાગે ઊંઘમાં જ પહોંચી ગયા. અને બાજુમાં અમારા કેવર શાસ્ત્રીજી સુતા, ભનકે ન પડી, સાયલેન્ટ અટેક, કોઈ અવાજ નહીં, કોઈ ચીસ નહીં, કઈ જ નહીં. સાતમે મારા સાથે યજ્ઞ કર્યું, આઠમનું યજ્ઞ બાકી હતું. ક્યાં જિંદગીનો કોઈ ભરોસો છે? ઊંઘતા ઊંઘતા જ મોત આવી જાય, શું ખબર છે ભાઈ? આ શ્વાસો ક્યારે સમાપ્ત થઈ જાય વ્યક્તિને ખબર નથી. અને એક દિવસ આપણા બધાના સમયની પૂર્ણાહુતિ થાય છે, समाप्ति થાય છે. और इसलिए कहा गया सम्यक आपती समाप्ति. कहीं से कुछ प्राप्त करके जाए वो समाप्ति. આ જીવનમાંથી પણ કંઈક પામીને જઈએ તો એ જીવનની સમાપ્તિ શુભ કહેવાય, કલ્યાણકારી કહેવાય. આ 7 દિવસની કથામાંથી પણ કંઈક પામીને જઈએ. મેં જેમ પૂર્વમાં કીધેલું કે કોઈ પણ સારો વિચાર આવે એને અધુના વૃત્તિથી ઇમ્પ્લિમેન્ટ કરજો, એને ટાળતા નહીં. કાલ આપણે જોઈશું કે નહીં જોઈશું આપણને ખબર નથી. અને કોઈ પણ ખોટો વિચાર આવે તો જરા વેટ કરજો, પોસ્ટપોન કરજો. ખોટા વિચારને હંમેશા પોસ્ટપોન કરજો, સારા વિચારને હંમેશા ઇમ્પ્લિમેન્ટ કરજો. ખોટા વિચારોને જવા દો, આવા દો પણ જવા દો. સારા વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરજો. રોજ સવારે ઉઠીને ભગવાનનો આભાર માનજો. સૂતી વખતે કદાચ આપણો આખરો દિવસ હોઈ શકે. અને આજ તો જીવનનો સસ્પેન્સ છે પ્રિયજનો. हमारे साथ कब क्या होने वाला है वो हमें पता नहीं. कब हमारी सांस रुक जाए हमें पता नहीं. कब हमारे जीवन में कौन सी घटना घटित हो जाए हमें पता नहीं. મને બહુ જ આ સુંદર શબ્દ ગમે છે, જે મારા જીવનનો એક મહત્વનો સૂત્ર છે. એવરીથિંગ ઇઝ ઓર્ગનાઇઝડ બાય ગોડ. Everything is planned by God. બધું ભગવાનના પ્રમાણે જ થાય છે, ભગવાન જ કરે છે. અને એના જ આયોજનમાં આપણે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનીએ છીએ. એની ગોઠવણમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ. અને ઘણીવાર તો જીવનના ઇન્સિડન્ટ્સને આપણે જોતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ કેવી એની ગોઠવણ છે ને એમાં આપણે કેવા ગોઠવાઈ જઈએ છીએ. છેલ્લે એનું ધાર્યું જ થાય છે, આપણું ધાર્યું નથી થતું. ભક્તિ માર્ગમાં એવું કહેવાય, એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ. એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ. આપણા બધાની રીલ ઉતરી ગઈ છે ભાઈ, બધાની પિક્ચર ઉતરી ગઈ છે. પિક્ચર જોવા તમે જાઓ અને પ્રીમિયર શો હોય તો એમાં કદાચ પેલો હીરો આમ મરવા પડ્યો હોય અને તમારા બાજુમાં ડાયરેક્ટર બેઠો હોય અને તમે આમ ભગવાનને પ્રાર્થના કરતા, ભગવાન પ્લીઝ આ હીરોને બચાવી લેજે. અને પછી બાજુમાં બેઠો પેલો ડિરેક્ટર વિચાર કરે, આ તો મરી ગયો છે પિક્ચરમાં હીરો, હવે તો કેટલીય પ્રાર્થના કર, કશું થવાનું નથી. ये फिल्म इसकी उतर गई है, इसको मौत मिल गई है, पिक्चराइज हो गया है. मैं डायरेक्टर हूं, मैं जानता हूं, अब इसको कोई बचा नहीं सकता है. હવે તું કેટલી પ્રાર્થના કરને, તારા સંતોષ માટે ભલે પ્રાર્થના કર, પણ આનું મોત લખેલું છે તો મોત આવશે, આવશે ને આવશે. જે ઘડીએ જે થવાનું હોય છે થઈને જ રહે છે. તમે પછી કેટલાય પાઠ કરો, કેટલાય મંત્ર કરો, કેટલાય અનુષ્ઠાન કરો, જો હોને વાલા હૈ होकर ही रहेगा. तो
फिर एक प्रश्न होता है कि जो होने वाला है वो होकर ही रहता है, तो फिर मंत्र क्यों करने, पाठ क्यों करने, यज्ञ क्यों करने, मान्यताएं क्यों लेनी, फिर जरूरत क्या है? તો એમાં કહેવામાં આવ્યું કે સૌથી પહેલા આપણે મંત્ર, પાઠ, અનુષ્ઠાન આ આપણા મનને સાંત્વના આપવા માટે કરીએ છીએ. એક હોપ જાગૃત થાય છે. તત્પૂરતું આપણું મન શાંત બને છે. મેં આટલા મંત્ર કર્યા ને એટલે ચોક્કસ આને સારું થઈ જશે. મેં આટલા અનુષ્ઠાન કર્યા ને ચોક્કસ આને સારું થઈ જશે. એક હોપ જાગે છે. સારું થવાનું કે નથી થવાનું એ પહેલાથી સુનિશ્ચિત છે. અને ઘણીવાર તમારી આસ્થાને ભગવાન વધારવા માટે તમને કોઈક મંત્રનું સાધન આપે, કોઈક મંત્રના અનુષ્ઠાન કરાવે, કોઈક સદગુરુની કૃપા તમને આપે, કોઈકના આશીર્વાદ આપે, કોઈક વાર કોઈકની પધરામણી તમારા ઘેર થઈ હોય અને તરત તમને કંઈક સારું થઈ જાય. આ બધા જે સર્કમસ્ટેન્સીસ ડેવલપ થાય છે, ઘણીવાર કોઈકના માટે તમારા મનમાં આસ્થાને વધારવા માટે ભગવાન એવી લીલા કરે કે કોઈ એક વ્યક્તિને તમારા જીવનમાં એક ગુડલક તરીકે નિમિત્ત બનાવીને મોકલી દે. તમને એવું લાગે છે કે આ વ્યક્તિના કારણે આવું થયું, ના, એ થવાનું જ હતું એટલે વ્યક્તિ તારા જીવનમાં આવ્યો. 56મા વર્ષે ભગવાન તમને બહુ જ મોટી સફળતા આપવા માંગતા હોય તો 54મા વર્ષે ભગવાન કંઈક તમારા દ્વારા કંઈક ભક્તિનું અનુષ્ઠાન કરાવે, કોઈ યાત્રા કરાવે, કોઈ ગુરુના તમને આશીર્વાદ અપાવડાવે અને એમ કરતા 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 56મા વર્ષે તમને સફળતા મળે. એ મળવાની હતી એટલે 54મા વર્ષે ભગવાને કોઈ આધ્યાત્મિક વ્યક્તિ સાથે તમારું જોડાણ કરાવડાવ્યું અને એ આધ્યાત્મિક વ્યક્તિ થકી ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે. એટલે એ વ્યક્તિ સાથેનું જોડાણ તમારું કરાવવા માટે એ વ્યક્તિને નિમિત્ત બનાવીને ભગવાન તમને સફળતા આપે છે. એટલે જ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સાધનને વચ્ચે મૂકીને એ સાધન પ્રતિ તમારી રુચિને વધારે છે, જેથી કરીને એ સાધન વડે તમે સાધ્યને અને સિદ્ધિને પામી શકો. યહી તો ભગવાનની કોઠવણ છે. ઘણીવાર એવું એ બનતું હોય ભગવાન કે ના રોંગ નંબર લાગી ગયો છે. ઘણીવાર કોઈકના સંગથી કોઈ ભક્તિ કરતો થઈ જાય ને પછી ભગવાનને લાગે આ તો રોંગ નંબર લાગી ગયો, હવે આને મારાથી દૂર કરવો પડશે. કંસમાં આવું થયું ને. કંસ એકદમ સારો બની ગયો. વસુદેવજી પુત્ર લઈને આવ્યા, લો વચન પ્રમાણે હું પુત્ર લઈને આવ્યો છું. કંસના મનમાં વિચાર આવ્યો, વસુદેવજી મને 8મો મારવાનો છે ને, હું શું કામ 7 પુત્રને મારું? તમે રાખો તમ તારે, 8મો લઈ આવજો મારા પાસે. મને 8માંથી ખતરો છે, મને આ 7થી ખતરો નથી. અચાનક કંસમાં દયા આવી ગઈ. ભગવાનને ટેન્શન થયું. કંસ અને દયા આ એકબીજાના વિરોધાભાસી શબ્દો છે. જ્યાં કંસ હોય ત્યાં દયા ના હોય ને જ્યાં દયા હોય ત્યાં કંસ ના હોય. એટલે ભગવાને પછી પોતાના મન નારદજીને મોકલ્યા. નારદજી ગયા કંસને કહેવા, અરે કંસ, આ ભગવાનની ગણતરી હોય ને એ આપણા પલ્લે ન ચડે. પહેલો 8મો હોઈ શકે, બીજો 8મો હોઈ શકે, ત્રીજો 8મો હોઈ શકે. ભૂલથી સારો બની ગયો કંસ, પાછો ખરાબ બની ગયો. બોલાયા એક એક બાળકને ધામ ધામ કરીને મારવા લાગ્યો. ઘણીવાર આવું બને. કોઈકના સંગથી પેલો નાસ્તિક વૃત્તિનો વ્યક્તિ એકદમ આસ્તિક બની જાય તો ભગવાન શું કરે ખબર છે? એવો રોંગ નંબર લગાડે. કઈક એને દુઃખ પડે, ભગવાનની બહુ માળા જપતો હોય છતાંય દુઃખ દૂર ના થાય, એટલે પછી એના અંદર વિચાર આવે, આ ભગવાનમાં કઈ દાટ્યું નથી. ભગવાનની જાપી બંધ, माड़िए चढ़ाओ, क्या फायदा ये भक्ति करके? ये वेस्ट ऑफ टाइम है, वेस्ट ऑफ एनर्जी है. કઈક ભગવાન હોતું નથી આ દુનિયાના અંદર. આ બધું ટાઈમ પાસ છે, ટાઈમ વેસ્ટ છે. જાપી બંધ, પોથી બંધ, નાસ્તિક થઈ ગયો. આવું જ્યારે થાય ને આવા વિચાર આવે એટલે સમજો આ રોંગ નંબર લાગેલો છે. આ ભૂલથી તમે ભક્તિ કરતા થઈ ગયા છો. એટલે એવા લોકોને ભગવાન પહેલાથી ફિલ્ટર કરી નાખે. એવા લોકોને ભક્તિ કર્યા પછી પણ સફળતા નથી આપતા ને એમાં એવા વિચારો આપે કે ભગવાનથી દૂર થઈ જાય. પણ જેનામાં ભગવાન આસ્થાને વધારવા માંગે છે એને ભક્તિ કરવાના ફલ સ્વરૂપે અગર ભગવાન કષ્ટ પણ આપશે તો પણ એના મનમાં એક જ વિચાર આવશે, ये तो मेरे प्रभु मेरी कसौटी ले रहे हैं, ये तो मेरे प्रभु मेरी परीक्षा ले रहे हैं.
એને જેટલું દુઃખ મળતું જશે એટલો ભગવાનથી નજીક જતો જશે. એને જેટલું સંસારના અંદર હેરાનગતિ મળતી જશે ભગવાનના વધારે નજીક જતો જશે. એના મનમાં એવું થશે કે આ સંસારમાં શું દાટ્યું છે, આ સંસારમાં તો દુઃખ દુઃખ ને દુઃખ જ છે. સુખ તો કેવલ ભગવાનની ભક્તિમાં છે. એ શાશ્વતને હું ભજું, શાશ્વતના નજીક હું જઉં. સંસારમાં આજે નહીં તો કાલે મને પેન જ મળવાનું છે, આવા વિચારના અંદર ઉદ્ભવશે. આ પણ ઈશ્વરની ઈચ્છા